અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર હવે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ઝોલાપુર, વિરોચનનગર સહિતના અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. વાવેતર અને ઊભા પાકને ભારે નુકસાનની આશંકા વચ્ચે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. ઉપરવાસમાંથી આવેલા ભારે પાણીના કારણે આસપાસના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. વિરોચનનગર, છારોડી, કલાણા, ઝોલાપુર સહિતના અનેક વિસ્તારોમાં એરંડા, ડાંગર અને અન્ય ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મહિનાઓની મહેનત અને ખેતી પાછળ કરેલો ખર્ચ પાણીમાં ધોવાઈ ગયો છે. પાક બચવાની આશા પણ હવે ઓછી છે. માત્ર ખેતી જ નહીં, પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ઢોર ઠાકર માટે ઘાસચારાની અછત સર્જાય છે. પશુઓ માટે ચારો અને પીવાના પાણીની વ્યવસ્થા પડકારરૂપ બની રહી છે. અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાન વળતરની માંગ કરી રહ્યા છે. હવે જો વરસાદ ફરી શરૂ થશે તો ખેડૂતોનું નુકસાન વધી શકે છે. વિરોચનનગર અમારી સીમની અંદર ઉપરવાસથી ઘણું પાણી આવતા અમે જે મોલ વાયેલો ડાંગર, કપાસ, એરંડા, તુવેર આ બધું નિષ્ફળ ગયું. અને અત્યારે હાલમાં પણ એટલું જ પાણી પડ્યું છે, 4 ફૂટ પાણી ખેતરોમાં છે. એટલે અમારે કંઈ લેવાનું રહ્યું એવું નથી. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ, આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ તમે વહેલી અમને સહાય કરો તો અમને કંઈક નુકસાનમાં કંઈક વળતર મળે. નુકસાન અમારે ઓછામાં ઓછું 50,000 જેવું નુકસાન થઈ ગયું હોય. દરેક પાકના વાવેતર, ડીઝલ, આવું બધું. સાણંદ તાલુકાના વિરોચનનગર ગામ આવેલ, અહીંયા બહારવાસથી ખૂબ પાણી આવેલું છે. તો અમારી સરકાર સહાયની એક વિનંતી છે કે અમારા દરેક ખેડૂત ભાઈઓને, દાખલા તરીકે કે અહીંયા મુસ્લિમ છે, દરબાર છે, હિન્દુ છે, દલિત છે, હરેક જાતના નાતીના ખેડૂતો રહે છે. તો અમારી સરકાર સહાયથી એક વિનંતી છે કે અમારે આનું વળતર આપે. ડાંગર છે, એરંડા છે, તુવર છે, અનેક જાતના કઠોળો વાવેલા હતા. તો ખેતરોના અંદર બહારથી બહુ ખૂબ પાણી આવ્યું છે. કેટ હમાણું, સાતી હમાણું પણ પહોંચી ગયું છે. બહારના રસ્તા બી બંધ હતા અને એગ્રોમાંથી દરેક વસ્તુ બાકીમાં લાવેલા હતા, ખાતર, મોલ, બિયારણ, અનેક વસ્તુ. તો કે ખેડૂતોને મિનિમમ 50-60 હજાર, 40 હજાર, કોઈ નાનું ખેડૂત હોય તો મિનિમમ 30,000 રૂપિયા તો ખર્ચ થયેલ છે. તો અમારી સરકાર સહાયથી એક વિનંતી છે, નમ્ર વિનંતી છે કે અમારે સહાય કરે. અમારા વિરોચનનગરની સેમની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાથી પાક નિષ્ફળ થયો છે. એટલે ડાંગર, પછી કપાસ, એરંડા, તુવર આ ત્રણેયનો પાક નિષ્ફળ થઈ ગયો છે સાહેબ, બરાબર. એટલે અમને જલ્દી જેમ બને એમ સહાય વધુમાં વધુ તકમાં અમને મળે. પછી ખાતર ડાંગરમાં નાખ્યું, ટ્રેક્ટરનું ડીઝલ બધું કશું અમે કેટલી મહેનતથી અમારો મોલ પકવ્યો હતો, પણ અમારા ભગવાનને દયા ઉપર કરવી હતી આ બધું થઈ ગયું, બરાબર. હવે અમારે કોઈ આધાર રહ્યો નહીં, સરકારનો આધાર છે. એટલે સરકાર અમને બને એમ જલ્દી સહાય આપો. જેડીસી ન્યૂઝ સાથે રબાની મલિક સાથે ફઝલ ખાન પઠાણ, સાણંદ.